નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના અને મોટા સમાચાર. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન. પીએમ મોદી પર ખડગેનું વિવાદાસ્પદ નિવેદન. પીએમ મોદી માટે કર્યો ટેરરિસ્ટ શબ્દનો ઉપયોગ. પીએમ મોદી પર વિવાદાસ્પદ નિવેદનથી ઘમાસાણ છે. વિવાદ બાદ ખડગે નિવેદન પર સફાઈ પણ આપી દીધી. ખડગે કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું. પીએમ મોદી પરની પોતાની ટિપ્પણીની સ્પષ્ટતા કરાવી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે તેઓ લોકોને અને રાજકીય પક્ષોને ડરાવી રહ્યા છે. મેં ક્યારેય કહ્યું નથી કે તેઓ આતંકવાદી છે. મારો મતલબ જ એ હતો જે હું સ્પષ્ટ કરવા માંગુ છું. How can they join with Modi, who is a terrorist and who won't believe in equality? His party won't believe in equality and justice. And these people are joining with them. It means that they are weakening democracy. પ્રચારમાં પ્રહાર યુદ્ધની વાત કરીએ હવે. પાટણ પાલિકાના વોર્ડ નંબર 9માં પ્રચાર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે તીખું નિવેદન આપીને ચેતવણી આપી છે. તેમનું કહેવું છે કે કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો સામે કોઈ પણ પ્રકારની દાદાગીરી, ધમકી કે પોલીસનો દુરુપયોગ સહન નહીં કરવામાં આવે. હાલ વાતાવરણ બગડે નહીં તે માટે તેઓ ચૂપ છે, પરંતુ જો કોઈ દાદાગીરી કરશે તો તેની યોગ્ય રીતે જવાબ અપાશે. કોઈ દાદાગીરી કરે, સત્તા છે એટલે કોઈ પોલીસનો દુરુપયોગ કરે, કોઈ ધમકી અંતિમો માનીએ છીએ. અમે સમાજનું વાતાવરણ બગડે નહીં એટલા માટે ચૂપ છીએ. એનો અર્થ એ ના સમજતા કે અમે બંગડીઓ પહેરી. કોઈ પણ અમારા ઉમેદવારની સામે, અમારા કાર્યકરની સામે કોઈ દાદાગીરી કરવાનો ખોટો પ્રયાસ કર્યો છે તો અમે ક્યારેય ચલાવી લેવાના નથી. તો સુરતમાં ચૂંટણીને લઈને શહેરમાં રાજકીય ગરમાવો. કુમાર કાનાણીનો પાટીદાર વિસ્તારમાં સક્રિય પ્રચાર. આપ પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા. રેશન કાર્ડ દુકાનોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. આવા લોકોને મત આપવાના છે કઈ મતદાતાઓને સવાલ કર્યો. રંગ બદલતા કાચિંડા કઈ વિરોધીઓ પર નિશાન સાધ્યું. 5 વર્ષ સુધી ભ્રષ્ટાચાર કર્યા બાદ હવે મત માંગતા હોવાનો આરોપ. કોઈ ખોટી વાત કરીને બોલે, જેને સત્તા નથી આવું તો ગમે એ બોલે. અમારે તો સત્તામાં અમે આવવાના છે, અમને ખબર છે. એટલે અમારી મર્યાદા હોય, અમારથી થાય હોય એટલું અમે બોલીએ છીએ. વધારાનો અમે ના બોલીએ છીએ. મેં તો વિરોધ પક્ષમાં છે, એને ગમે બોલી શકે. એને ખબર છે અમે ક્યાં સત્તામાં આવવા છીએ. ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણીનો માહોલ જોરદાર જામ્યો છે. કોળી સમાજના 2 કદ્દાવર નેતાઓ એકબીજાની પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું 1995 પહેલાનું ગુજરાત અને 1995 પછીનું ગુજરાત કેવું હતું તે આજની યુવા પેઢીને ખબર જ નથી. તો ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશે કહ્યું કે 1995 પછી જન્મેલા યુવાનો કોંગ્રેસના ભવ્ય ઇતિહાસથી અજાણ. અહીંયા ઘણા વડીલો બેઠા છે. એ વડીલોને આપણે આજની પેઢી કદાચ પૂછે કે 1995 પહેલાનું ગુજરાત કેવું હતું, દરિયાકાંઠો કેવો હતો, તો એ વડીલોએ એ સમય જોયો છે કે પાણી માટે થઈ અને ટેન્કરો લાવવા પડતા. જયારે 95 માં જન્મ થયો, 95 અને પછી ત્યાર પછી 2000 અને ત્યાર પછી જેમ જેમ એને સમજણ થતી ગઈ અને સમજતા થયા અને ઘરમાં ટીવી ખોલે તો એને કમળ અને નરેન્દ્ર મોદી દેખાય. એને ક્યારે પંજો અને કોંગ્રેસ શું છે એને ક્યારે તેમને ઘરમાં જોયા નથી. નર્મદાના ડેડિયાપાડામાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કર્યો છે પ્રચંડ પ્રચાર. ચૂંટણી પ્રચારને લઈને હર્ષ સંઘવીએ વિશાળ જનસભા સંબોધી. ડેડિયાપાડા, સાગબારા, ચીકદા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ઉમેદવારના સમર્થનમાં ભાજપનો પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો. આ સભામાં નર્મદા લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવલ અને ગણપતસિંહ વસાવાની વિશેષ ઉપસ્થિતિ હતી. હર્ષ સંઘવીએ સભા દરમિયાન આપ પર આકરા પ્રહાર કર્યા. જાડુવાળા દિલ્હીથી કરોડો રૂપિયા લાવીને નર્મદા જિલ્લામાં મત ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક મતના 100 રૂપિયા આપવાના પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં વિકાસના અનેક કાર્યો કરવામાં આવ્યા. રસ્તા, શાળા, પીવાના પાણીની સુવિધા તેમજ મફત સારવાર જેવી લોકહિતકારી યોજનાઓ દ્વારા ભાજપ સતત જનસેવામાં કાર્યરત છે. અને આ ચૂંટણીમાં
તમને સૌને વિકાસના કામો થકી જે પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા તમારા ગામો સુધી પાણી, રસ્તા, બાળકો માટે સ્કૂલ, મહિલાઓ માટે વ્યવસ્થાઓ અને વડીલો માટે મફતમાં સારવાર માટેની બધી જ વ્યવસ્થાઓ કરી છે. એ પાર્ટીએ આપને સૌ એક પરિવાર માનીને આજે હું આપને વિનંતી કરવા આવ્યો છું કે આ પંજો, આપિયા, પાપિયા, ઝાડુ એ કોઈને ગામની અંદર ઘૂસવા નહીં લેતા. એટલે આવનારી 26મી તારીખે જે મતદાન થશે એ મતદાનનો હમણાં જ આપણને અણસાર મળી ગયો છે કે માહોલ અને પવન એ બંને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે અને તમામ ટ્રાઇબલ વિસ્તારમાં પણ ડેડિયાપાડા સહિત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે. મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય માહોલ તંગ બન્યો છે. દેવાભાઈ અવાડિયા અને કાંતિલાલ અમૃતિયા વચ્ચે જાહેર મંચ પરથી તીખી બોલાચાલી થતા રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. વોર્ડ નંબર 1માં ટિકિટ કપાતા દેવાભાઈ અવાડિયાએ પોતાના પુત્ર સહિત અપક્ષ પેનલ ઉતારી ભાજપ સામે સીધો બળવો કર્યો. બીજી તરફ કાંતિલાલ અમૃતિયા પણ મેદાનમાં ઉતરી આક્રમક અંદાજમાં જવાબ આપી રહ્યા છે. દેવાભાઈએ ટિકિટ કાપનારાઓ પર પરોક્ષ પ્રહાર કરીને અખંડ દીવો અને પ્રાર્થનાનો ઉલ્લેખ કર્યો. દેવાભાઈ અવાડિયાએ પોતાના વોર્ડમાં એક સભાને સંબોધિત કરતા પોતાની હૈયા વરાળ ઠાળવી. મોરબીમાં કાંતિ અમૃતિયાનો જવાબ આપ્યો અને અખંડ દીવામાં હરામનું ઘી તાકાત હોય તો બંદૂક લઈને આવો. જેણે મારી ટિકિટ કાપી છે, હું ઉપરવાળાને પ્રાર્થના કરીને કરું કે અમારી જે 4/4 ટિકિટ કાપી છે એને 3 મહિનાની એક બીજી એના આત્માને શાંતિ આપે. હું ખોટાને ભેગી રાખવા જાય છું તો એવાને કેટલાય ટિકિટો નથી મળી, ઘણા બધા એને. અને હમણાં તો એક જણા એમ કીધું કે દીવો અખંડ રાખ્યો, જેને મારી ટિકિટ કાપી હોય એને ભગવાન એનું ધન પર જ કાઢે. લે દીવો પણ એ કાકા ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસા નથી. તમે દીવો રાખવા કરતા તમે બંદૂક લઈને અમે આવો ને, તમારી તાકાત હોય તો. આ વેપારીનું કામ છે. સાંભળ્યું હતું ને સોશિયલ મીડિયામાં, દીવો કર્યો, ટિકિટ કાપી, પણ ટિકિટ તો કાપે ને ગામને કંદરો શું કરે, ટિકિટ દેવાની હોય કે ખોટી વાત છે. અને ગામને સારામાં સારા 19 જ્ઞાતિને ટિકિટ આપી. હું કોઈ જ્ઞાતિવાદ. સાંસદ મિતેશ પટેલનો ધમકી પર ખુલાસામાં પણ ધમકીનો સૂર જોવા મળ્યો. કોંગ્રેસ ઉમેદવાર જીતે તો ગ્રાન્ટ નહીં આપીએ, આંકલવનો વિકાસ કરીશું. મિતેશ પટેલનું આ નિવેદન આંકલવમાં પોતે ગ્રાન્ટ વાપરી હોવાનું ગાણું ગાયું. આણંદના આંકલવ ખાતે ચૂંટણી પ્રચારમાં સાંસદે ચીમકી આપી. મિતેશ પટેલે કહ્યું કે કોંગ્રેસનો ઉમેદવાર જીતે તો 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. જોકે સફાઈ આપતા પણ મિતેશ પટેલે પોતાની વાત જાણે વળગી રહ્યા હોય તેવો ઘાટ જોવા મળ્યો. ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બેસવા જઈ રહી છે. જે રીતનું વાતાવરણ છે ત્યારે મેં કહ્યું કે કદાચ તો વોશ આઉટ થઈ જશે, પણ કદાચ 1-2 સદસ્યો જો તાલુકા પંચાયતના કોંગ્રેસના જીતશે તો અમે પણ એમને ગ્રાન્ટ નહીં આપીએ. એમાં કોઈ ખોટું નથી, એમને જે કર્યું છે એ કહ્યું છે. પરંતુ હું આજે પણ કહું છું કે જે તાલુકા પંચાયત ત્યાંની છે એને અમે વિકાસથી વંચિત નહીં રાખીએ. તો જે સૌથી પહેલા નિવેદન આપ્યું હતું, જ્યાર બાદ આ સ્પષ્ટતા કરી છે, તે નિવેદન શું હતું તે પણ સંભળાવ્યા. વોશ આઉટ કરીશું, પણ જો કદાચ એકાદ પણ જીત્યો ને એને આપણે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ નહીં આપીએ. હું તમને અહીંયાથી કહું છું કે 1 પણ રૂપિયાની આપણે ગ્રાન્ટ નહીં આપીએ. આપણે બધાને જે પ્રમાણેનું આંકડાઓ જોતું હશે એ પ્રમાણેનું આંકડાઓ બનાવી આપશે. અને અત્યારથી જ આપણે એક બધા જે અહીંયા બેઠેલા છે અને બધાના એક તાકાત છે કે આપણે 2027માં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભામાં આપણો ઉમેદવાર જીતશે અને ત્યાં આગળ આપણે મોકલીશું. તો સાંસદ મિતેશ પટેલના નિવેદનને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા આકરા પ્રહાર કર્યા છે. જનતાલક્ષી કામો કર્યા તો તમારે આ ધાક ધમકી ન આપવી પડે. જે રીતનું એમનું નિવેદન આવ્યું છે, નિવેદન ગેરબંધારણીય છે અને સાથે સાથે લોકતંત્રમાં આવા નિવેદનનું કોઈ સ્થાન ન હોઈ શકે. કારણ કે ગ્રાન્ટ એ ભાજપાના સાંસદ હોય, ધારાસભ્યો હોય કે અન્ય લોકો હોય એમના ખિસ્સામાંથી નથી આપતા, પ્રજા ટેક્સ ભરે છે.
વાપી મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઘર ઘર પહોંચી અને મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. એવા સમયમાં વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11માં કોંગ્રેસની પેનલના ઉમેદવારના લાગેલા બેનરો ફાડી નાખવાની ઘટના બની છે. વોર્ડ નંબર 11ના વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા બેનરો લગાવી અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જોકે કોઈ અસામાજિક તત્વોએ આ વિસ્તારમાં લગાવેલા કોંગ્રેસના બેનરોને ફાડી નાખતા મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જે વિસ્તારોમાં બેનરો ફાટેલા છે તે વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારો અને અગ્રણીઓએ મુલાકાત લઈ અને કોંગ્રેસના પેનલના બેનર ફાડનારને શોધી તેમના વિરુદ્ધ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ લોકો જે કરી રહ્યા છે એમની હાથે ખરેખર મતલબમાં કડકથી કડક તંત્રને એમ અપીલ કરું છું કે તંત્ર આવા લોકોને કાર્યવાહી કડક રીતે કરે અને આ રીતે મતલબમાં ગંદી રાજનીતિ નથી રમાય. આ ઓલરેડી ઇલેક્શન છે. ઇલેક્શન એટલે સિલેક્શન કહેવાય. જે પબ્લિક જનતા જેને સિલેક્ટ કરે એને સિલેક્ટ કરે. પણ આ મતલબમાં મને એવું લાગી રહ્યું છે કે મતલબ એ લોકોને ડર પેસી ગયો છે કે હારનો. આ તરફ સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. અહીં છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન છે, તેમ છતાં પ્રાથમિક સુવિધા મળતી ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ અને રોષ છે. સુરેન્દ્રનગર પાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પ્રથમ ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે મનપાની કુલ 13 વોર્ડમાં 52 બેઠકો માટે ચૂંટણી યોજાશે. મનપામાં સમાવેશ થયા બાદ પણ ખેરાળી અને માળોદ બંને ગામો પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધાથી આજે પણ વંચિત હોવાથી નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ જો બધું ખાડા ખડિયા છે, આમાં પાણી ભરાય છે, અમારે બધું જોવાનું નહીં. તમે દર વખતે મત લેવા આવો છો તો એટલું કામ ન કરાય તમારે? કેટલા વર્ષથી આવ્યો? કેટલા અમે થઈ ગયા 18-19 વર્ષથી રહી છે. કેટલા વર્ષોથી આવી તકલીફ છે? આ કેટલાય વર્ષથી છે. મતદાન કેવી રીતે કરવું અને અમારી જે મેનિફેસ્ટો છે એની જાણ કરી છે. એટલે નવા ગામો ભળ્યા છે એમાં અને જે સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર છે ત્યાં લોકોનો મિજાજ જોતા અત્યારે એવું લાગી રહ્યું છે કે અમે 100% જીતશું. રતનપુરની અંદર ઘણા ટાઈમથી ભાજપની પેનલ આવે છે. લગભગ 10 વર્ષથી પેનલ ટુ પેનલ બધા એમને જીતાડ્યા છે. ખૂબ મતદાન કર્યું છે, પણ હજી સુધી જેવો રતનપુરનો જોયો તેવો વિકાસ થયો નથી. તો હવે બધાનો એવું છે કે ભાઈ આ વખતે થોડું કોઈ પણ પરિવર્તન કરવું અને નવું કોઈ પણ પક્ષ લાવો તો જેનાથી કરી અને થોડા કામો થાય. વડોદરામાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. વોર્ડ નંબર 3ના લોકોનો આક્રમક મિજાજ સામે આવ્યો. પહેલા સુવિધા આપો, પછી વોટ માંગવા આવજોના બેનર લાગ્યા. જલારામનગર, સિદ્ધાર્થ બંગલો સહિતના લોકો પૂરથી છે પરેશાન. વિશ્વામિત્રી કાંઠે વિસ્તાર આવેલો હોવાથી દર વર્ષે આવે છે પૂર. રોડ, રસ્તા, ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધા ન હોવાનો લોકોનો આરોપ છે. તેવામાં ભાજપ ઉમેદવાર પંકજ તડવીએ કહ્યું કે અમે લોકોના પડખે છીએ અને કોંગ્રેસ ઉમેદવાર કીર્તિ રાવલે કહ્યું લોકો હવે સહન નહીં કરે. અમારા વિસ્તારની અંદર ન ફાયર બ્રિગેડ જઈ શકતું, ન એમ્બ્યુલન્સ જઈ શકતી, તો અમારે જવું ક્યાં? એટલે અમારા વિસ્તારના તમામ લોકોએ હવે એક નક્કી કર્યું છે કે રસ્તો નહીં તો વોટ નહીં અને પાણી નહીં તો પ્રવેશ નહીં. આ એક સૂત્ર અમે લખી અને આજે અમારા વિસ્તારના લોકો પણ જો કદાચ કોઈ પણ ભાજપ, કોંગ્રેસ કે કોઈ પણ પાર્ટી અંદર પ્રવેશ કરશે તો ચોક્કસ અમે જાહેરમાં કચરો ફેંકીશું. 15-20 વર્ષ થઈ ગયા છે. 20 વર્ષથી આ રસ્તો છે એ બી લોકોના ભલામણમાં ચાલી રહ્યો છે કે કોકે અમને આપ્યો છે એટલે. બાકી જે રસ્તો છે લીગલી એ સાને સ્કૂલની અંદર ગેટની અંદર છે, જ્યાં સ્ટ્રીટ લાઇટો બધું. અહીંયા લાઇટ બી નથી, રાત્રે અંધાર હોય છે. રસ્તા માટે બી છે, પાણીની બી એટલી બધી સમસ્યા છે ને કે પાણી આવતું જ નથી. રાત્રે સમજો કે 2-3 વાગે ઊભા રહીને પાણી ભરવા માટે ઊભું રહેવું પડે છે કે ભાઈ રાત્રે આવે કે બધી જગ્યા પર બંધ હોય તો ત્યાં આગળ અમારા નળમાં પાણી આવે. બાકી આમ જે પાણીનો ટાઈમિંગ છે એ ટાઈમિંગમાં તો પાણીનું કોઈ ઠેકાણું જ નહીં હોતું. વોર્ડ નંબર 3 એક એવો વિસ્તાર છે કે જ્યાં 3 બાજુથી વિશ્વામિત્રીથી અમે ઘેરાયેલા છીએ અને સૌથી વધારે પાણી જ્યારે આવવાનું શરૂઆત થાય તો ન્યૂઝ અને મીડિયા મારફત એ જ ખબર પડે કે જલારામનગર ડૂબી ગયું છે. એટલે અમે બધા હાઈ એલર્ટ ઉપર આવી જઈએ. એટલે હવે એમના વારે આવ્યા છીએ અમે. હવે નહીં, બહુ થઈ ગયું, હવે નહીં. કોઈક જગ્યાએ એવું હોય, કોઈક ને કોઈક કારણથી કોઈક નાની મોટી ભૂલ થાય તો એનો મતલબ એવો નથી કે એ કામ આપણે અટકાવ્યું છે કે રહી ગયું છે. અમે અને પાછલી ટર્મમાં બી જે કામો કદાચ કોઈક રહી ગયા હશે, મૂક્યા હશે, પણ કોઈક આપણી પ્રક્રિયા લાંબી છે તો કોઈક કામો રહી ગયા હશે તો એ બી અમે જ્યારે 28 તારીખ પછી અમે જ્યારે આવીશું ત્યારે એ કાર્યો પણ અમે પૂરા કરવાની બાંહેધરી આપીએ છીએ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા નેતાઓ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે ગામડા અને શહેરોમાં મતદારો વચ્ચે
પહોંચી રહ્યા છે ત્યારે નર્મદાના રાજપીપળાના વોર્ડ નંબર 6માં એક અનોખા દ્રશ્ય સામે આવ્યા. અહીંના રહીશોએ બેનર લગાવીને ભાજપ સિવાય અન્ય કોઈ પણ પક્ષના નેતાઓને પ્રવેશ ન આપવા જાહેરાત કરી. સ્થાનિકોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં ભાજપે વિકાસ કર્યો છે અને વિસ્તારની એકતા જાળવવા તેઓ આ નિર્ણય લઈ ચૂક્યા છે. તેઓનો આક્ષેપ છે કે અન્ય પક્ષો લોભ લાલચ આપીને એકતા ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અનોખા બેનર બાદ રાજપીપળા શહેરમાં લોકોમાં કુતૂહલ અને ચર્ચાનો માહોલ સર્જાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે એટલે જે નેતાઓ હોય છે, જે ઉમેદવારો હોય છે, પોતાના એરિયામાં મત માંગવા જતા હોય છે. ત્યારે અનેક વિસ્તારોમાં જે વિકાસના કાર્યો ન થયેલા હોય, જે વિસ્તારના લોકો બેનરો મારી દે છે કે કોઈ પણ નેતાએ પ્રવેશવું નહીં. પરંતુ રાજપીપળા શહેરના વોર્ડ નંબર 6 ની વાત કરીએ તો જ્યાં એક જે બોર્ડ મારવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈએ પ્રવેશવું નહીં. કેમ આવું એ આપણી જે જનતા છે, એમના જે સ્થાનિકો છે તેમની પાસે જ વાત કરીએ કે નેતાઓને નહીં પ્રવેશવા એવા બોર્ડો ઘણા જોયા, પરંતુ અન્ય પક્ષોને નહીં પ્રવેશવા અને ભારતીય જનતા પાર્ટી વાળાએ આવું એવું કેમ? સબકા સાથ સબકા વિકાસનો અહીંયા ગાડી નારો છે અને અહીંયા ગાડી ભાજપ પાર્ટીએ જ કામ કર્યું છે. આજે છેલ્લા 10 વર્ષથી ભાજપનું શાસન છે નગરપાલિકામાં. સુખ સુવિધાના કામ થાય છે, કોઈને કોઈ કમ્પ્લેન નથી. તો શા માટે બીજી પાર્ટીની જરૂર છે અહીંયા ગાડી? ઉલટા બીજા પાર્ટીના અપક્ષો આવીને અહીંયા ગાડી ઉપદ્રવ પેદા કરે છે. એની કરતા એ આવાજ ના જોઈએ, એ અમારો નારો છે. બીજી કોઈ પાર્ટી તો અપક્ષ વાળા આવવાના છે. અમારા ભાજપ બહુ સારું કામ થઈ રહ્યું છે. દરેક જગ્યાએ વિકાસના કાર્યો ના થતા હોય ત્યારે બેનરો વાગે છે, પરંતુ વિકાસલક્ષી જ્યાં હર્યું છે તમારું વોર્ડ છે. છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં તમામ પાયાની સુવિધાઓનો વિકાસ થયો છે. લોકોને કોઈ અગવડ પડતી નથી. બીજું શું છે, બીજી પક્ષના લોકો અહીંયા આવે અને લોકોને ભ્રમિત કરે છે, લોકોને અંદર લડાવવાનો પ્રયત્ન કરે. આ ફળિયાની એકતા એ રાજપીપળાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. અન્ય પક્ષના જો લોકો આવે અને નેતાઓ આવે તો તેઓ અંદર ડખો કરે ઉભા થાય છે અને મતદારોને જે મનભેદ કરી અને જે અન્ય જે લોકો હોય છે જેમને ઉશ્કેરવાની વાતો કરતા હોય છે. એટલે આ જે બેનર છે એ અનેરું એક બેનર માનવામાં આવ્યું છે કે ભાજપ સિવાય કોઈ પક્ષે અહીં પ્રવેશવું નહીં. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભરૂચમાં મતદારોમાં આક્રોશનો માહોલ છે. સ્થાનિકો બેનર સાથે પહેલા કામ કરો પછી મત માંગજો બેનરો સાથે ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો અમારા વિસ્તારમાં કામ નહીં કરો તો અમે મત નહીં આપીએ. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ ચૂંટણી વખતે જ નેતાઓ દેખાદેખ કરે છે, ત્યારબાદ પાણી, રસ્તા, ગટર અને મૂળભૂત જે વસ્તુઓ છે, સુવિધાઓ છે, તેનો લાંબા સમય સુધી કોઈ ઉકેલ લાવતા નથી, જેના કારણે લોકોમાં સંતોષ ફેલાયો છે. એક તરફ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે આ વખતે લોકો પ્રાથમિક સુવિધા ન હોવાથી રોષે ભરાયા છે. ગ્રામલક્ષી વિકાસ કોઈ થયો જ નથી. નથી ગટર લાઈન, નથી પાણીની લાઈન, નથી રોડ. અને જો પોતપોતાના પૈસા પોતપોતાની રીતે કરાવે અને જ્યારે ફરિયાદ કરવા જાય છે ત્યારે એવું જ કહેવામાં આવે છે અમે તો 10, 20, 15 વર્ષ રહેવાના જ છીએ, તમારે થાય એમ કરી લો, એવું કહેવામાં આવે. એટલે અમારે તો પહેલા ગટર લાઈન, પછી અહીંયા વાત આપશે. અરવલ્લી જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે અને મતદાનને પણ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે શામળાજી તાલુકાની ઓડ બેઠક પર પૂર્વ આઈપીએસ મનોજભાઈ નીનામા ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પ્રચાર અંગે વાત કરી અને તેઓ જીતશે તો આ વિસ્તારમાં કયા કયા કામો કરશે તે અંગે જણાવ્યું. આ વિસ્તારના જે મૂળભૂત પ્રશ્નો છે, રોડ, રસ્તા અને પાણી, અને આ કામગીરી મારી પ્રથમ પસંદગી રહેશે. અને જીત્યા પછી પણ આ લોકોએ જે જનસમર્થન આપ્યું છે અને તમે જે જોઈ રહ્યા છો. ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયા બન્યું હોટ ફેવરિટ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો પરંપરાગત સભાઓ કે રેલીઓની સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો એટલો જ બહોળો ઉપયોગ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ જેવા માધ્યમોથી ચૂંટણી પ્રચાર માટે મુખ્ય હથિયાર બની રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર ઓછી કિંમતમાં અને ખૂબ ઝડપથી લોકો સુધી પહોંચે છે, જેના કારણે ઉમેદવારો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે. જિલ્લા પંચાયતની બેઠકો, ચૂંટણીઓ જોઈ છે, કોર્પોરેશન ચૂંટણી પણ જોઈ રહ્યા છો. સમયમાં બદલાવ જોવા મળ્યો છે રાજનીતિની અંદર. પહેલા રેલી લોકો સુધી જવું પડતું હતું, લોકોને સમજાવવા પડતા હતા. પછી સોશિયલ મીડિયાનો માધ્યમ બન્યું છે, ક્યાંક સરળ બની રહ્યું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પહેલાંનો વિષય એવો હતો કે ડોર ટુ ડોર જવાનો પ્રયાસ કરતા હતા. ગામે ગામ પહોંચવાનું, વિસ્તાર, સોસાયટી, શહેરીકરણ હતો, શહેરની સોસાયટીમાં જવું પડતું, ગ્રામીણ વિસ્તાર હતો, ગ્રામીણ મોહલ્લા સુધી જવાનો પ્રયાસ કરતા હતા. આજે સોશિયલ મીડિયાના કારણે ખૂબ લોકો આપણો અભ્યાસ કરતું હોય છે, આપણા ઉમેદવારનો પરિચય કેળવતું છે, ઉમેદવારની આખી પ્રોફાઇલ ચેક કરતું હોય છે અને પ્રોફાઇલના આધારે એનું મન બનતું હોય છે કે કોણ ઉમેદવાર કામ કરે છે. કામથી લઈને શરૂઆત કરેલી હોય છે, એના કામ કરવાની રીત પણ જોતા હોય છે, કામ કરાવવાની રીત જોતા હોય છે. વિકાસની વાત લઈને નીકળ્યા છીએ અમે
પણ મારો વિકાસ પણ અમે નજરે બતાવી શકતા હોઈએ એવી અમે એક વિષય લઈને ચાલતા હોઈએ છીએ. ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર પોતપોતાના કાર્યની અંદર પૂર્ણતા મેળવ્યા પછી ઉમેદવારી કરતો હોય છે, અને ઉમેદવારી કર્યા પછી એને શું કરવાનું છે પ્રજાની વચ્ચે, જે પ્રજાના સેવક તરીકે એ પ્રજાનો સાચો સેવક બનવાનો પ્રયાસ કરવા માટે મેં મારા વોર્ડની અંદર 2084 કરોડથી વધારના કામો કર્યા છે. એ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. દરેક ઘર સુધી પત્રિકા પહોંચાડી છે. પોતાની મતદાર યાદી, મોહલ્લો હોય તો મોહલ્લાનું મતદાર યાદી પણ એના વોટ્સએપ ગ્રુપમાં મુકાઈએ છીએ. મતદારની સ્લીપ પણ એના ઘેર સુધી પહોંચે, વેચવાની પણ ખરી આર્થિક રૂબરૂ જઈને પણ આપે છે અમારો કાર્યકર્તા, અને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અમે આપીએ છીએ. ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ રાજકીય પક્ષો પણ તેના ચૂંટણી પ્રચાર છે તે તેજ કરી રહ્યા છે. રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે તો બીજી તરફ હવે કહી શકાય કે રેલીથી હવે રીલ્સ તરફ હવે જે રાજકીય પક્ષો પોતાની દોડ મૂકી છે, અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો સહારો છે તે રાજકીય પક્ષો હાલ અહીં લઈ રહ્યા છે. અલગ અલગ કન્ટેન્ટ ક્રિએટર ડેવલપ કરવામાં આવી રહ્યા છે, સોશિયલ મીડિયામાં રીલ્સો બની રહી છે, કારણ કે હવે સમય ઓછો છે ને લોકો સુધી જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા માધ્યમથી જ લોકો સુધી જવાનો પ્રયાસ રાજકીય પક્ષો કરી રહ્યા છે, ને અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો સુધી તેના પ્રશ્નો અને કરેલા વિકાસના કામો છે અને શું કરવા માંગી રહ્યા છે તે અહીં પહોંચાડવામાં આવી રહ્યા છે. તેને લઈને જ અલગ અલગ રાજકીય પક્ષો, ભારતીય પાર્ટીઓ કે કોંગ્રેસ પાર્ટી એ હવે નવી નવી સોશિયલ મીડિયા ટીમો હાયર કરીને પોતાનો પ્રચાર છે તે તેજ કરી રહ્યા છે. ભલે ગરમીનો પારો વધી રહ્યો પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘર ઘર સુધી એ મેસેજ છે રાજકીય પક્ષો પોતાનો અહીં મોકલી રહ્યા છે. કેમેરા પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. વાપી મહાનગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારો મતદારોને રીઝવવા ઘરે ઘરે જઈને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે ઔદ્યોગિક નગરી કહેવાતા વાપીમાં દેશના ખૂણે ખૂણેથી લોકો ધંધા રોજગાર માટે આવે છે, જેથી બિન ગુજરાતી મતદારોને રીઝવવા ઉમેદવારો હિન્દી ભાષામાં પ્રચાર કરી રહ્યા છે, તેમજ બેનર અને પ્રચાર સાહિત્ય તૈયાર કરી રહ્યા છે. બિન ગુજરાતી મતદારોને રીઝવવા માટે ઉમેદવારો હિન્દી, મરાઠી સહિત અન્ય ભાષામાં પણ પ્રચાર કરી રહ્યા છે. ઉમેદવારોને સમજાવવા માટે આ બેનર્સ જે લગાવવામાં આવ્યા છે, જેને લઈને પણ જે નોન ગુજરાતી છે કે જે લોકોને ગુજરાતી સમજ નથી પડતી તે લોકો પણ હવે સમજી રહ્યા છે કે કયા મતદાર અથવા તો કયા ઉમેદવારો જે છે તેને લઈને તેઓ આગળ વધી શકે છે. ભાષાનો પ્રચાર કરી રહ્યા છે, કેમ કે ઘણા અલગ અલગ રાજ્યોથી લોકો અહીંયા વસેલા છે. ઉદ્યોગના લીધે બિન ગુજરાતી લોકો પણ અહીંયા વસેલા છે, તો એટલે અમે મરાઠી, ગુજરાતી, હિન્દી બધી ભાષાઓમાં પ્રચાર કરી રહ્યા છે. ડુંગરા છે, આઝાદનગર છે, એ બધા વિસ્તારોમાં ઘણી બધી ભાષાના લોકો રહે છે. અમે માતૃભાષા એટલે આપણા દેશની માતૃભાષા હિન્દી છે એમાં અમે પ્રચાર ચાલુ રાખેલ છે કે જેથી સરળતાથી લોકોને સમજાવી શકાય, અને સાહિત્ય બી અમે હિન્દીનું રાખ્યું છે. હિન્દીમાં પ્રચાર કરવાનું કારણ છે કે અમારે ત્યાં પરપ્રાંતીયની વસ્તી છે. અહીંયા યુપી, બિહાર, એમપી, મહારાષ્ટ્ર બધી જ જગ્યાના, સાઉથ ઇન્ડિયન બધી જ જગ્યાના અહીંયા માણસો રહે છે ને વર્ષોથી રહે છે. એટલે અમારે હિન્દીમાં છે, મરાઠીમાં છે, એની અંદર પ્રચાર કરવો પડે છે. અને પ્રચાર કરવાનું કારણ છે લોકોને સમજમાં આવે. અમુક માણસોને હિન્દી તો આવડે જ છે, પણ આપણે એ લોકોના ભાષામાં આપણે કરીએ ને તો એ લોકોને જરા વધારે સારું લાગે છે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.